લોકસભા ચૂંટણી જાન્યુઆરીમાં જાહેર થઈ શકે છે। ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નેતાઓની ટિકિટ કપાઈ શકે છે। ભારતીય જનતા પાર્ટી બીજેપીની લોકસભા ચૂંટણીની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે। દેશભરમાં પોતાના નેતાઓ માટે અંતિમ દિશા નિર્દેશ નક્કી કરવા માટે ફેબ્રુઆરીના મધ્યમાં પોતાની રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવવા જઈ રહી છે। સૂત્રોએ કહ્યું છે કે પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ કેટલાક સાંસદોને ટિકિટ કાપવાનો નિર્ણય કર્યો છે। ભાજપની નજર લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠક પર ચૂંટણી લડવા પર છે। ભાજપ 70 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને ટિકિટ ના આપવા પર વિચાર કરી રહી છે। પાર્ટી દ્વારા આ મહિનાના અંત સુધી 150 થી 160 બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરવાની પણ આશા છે। એક રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદીને મંજૂરી આપવા માટે આ મહિનાના અંતમાં બેઠક કરી શકે છે। સૂત્રો અનુસાર વડાપ્રધાન પહેલા જ સંકેત આપી ચૂક્યા છે કે પાર્ટીનું ધ્યાન યુવાઓ અને મહિલાઓ પર હશે। તેને મેળવવા માટે પાર્ટી તે સાંસદોને હટાવી શકે છે જેમની ઉંમર 70 વર્ષ કરતાં વધારે છે। ભારતના કુલ 56 લોકસભા સાંસદ 70 થી કે તેથી વધુ ઉંમરના છે, જેમાં રાજનાથસિંહ, વીકે સિંહ, રાવ ઇન્દ્રજીતસિંહ, શ્રીપાદ નાઇક, અર્જુન રામ મેઘવાલ, ગિરિરાજસિંહ, સિનિયર નેતા રાજેન્દ્ર અગ્રવાલ, રવિશંકર પ્રસાદ, એસ અહલુવાલિયા, પીપી ચૌધરી, સંતોષ ગંગવાર, રાધા મોહનસિંહ અને જગદંબિકા પાલ જેવા નેતાઓના નામ સામેલ છે। પાર્ટીએ 2019માં પોતાની 303 બેઠકને સારી કરવાનું લક્ષ્ય રાખ્યું છે। એવામાં ભાજપ વધુમાં વધુ બેઠક પર ચૂંટણી લડવા માંગે છે। ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે 437 ઉમેદવાર ઉતર્યા હતા। અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ।